ભાજપના દિગ્ગજ નેતા અને વ્યવસાયી તબીબ એવા ડોક્ટર ભરત કાનાબારે જ્ઞાતિ જાતિ આધારિત નવરાત્રીના આયોજન કરતા આયોજક પર આકરા પ્રહાર કર્યા। ભરત કાનાબારે આરોપ લગાવ્યા કે હવે પાર્ટી પ્લોટોમાં ગરબાના આયોજનો થતા ગયા અને ચોર પગલે અનેક દૂષણો ઘૂસી ગયા। શેરી ગરબા હવે માત્ર ગામડાઓ પૂરતા મર્યાદિત થયા, જ્યારે અગાઉ શેરી ગરબા યોજાતા હતા તેમાં નાત જાતના કોઈ ભેદભાવ નહોતા। હવે તો આયોજનો પણ એવા થાય છે કે અમુક જ્ઞાતિના લોકોને જ પ્રવેશ મળે છે। નાના એવા અમરેલી જિલ્લાને પણ આ દૂષણ ભરખી ગયું છે। તો અમરેલી ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારે પોસ્ટ કરી છે સોશિયલ મીડિયા ઉપર। નવરાત્રીમાં જ્ઞાતિઓ વચ્ચે ભેદ થતા હોવાનો ભાજપ નેતા ભરત કાનાબારે આરોપ લગાવ્યો છે। તહેવારોની ઉજવણીમાં અલગ અલગ ચોકા ઊભા થાય છે, આ વાત ડોક્ટર ભરત કાનાબારે જણાવી। જ્ઞાતિ આધારિત નવરાત્રીના આયોજન કરતા આયોજકો પર પ્રહાર કર્યા છે। તો ભરત કાનાબારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને આપણી સાથે ફોન લાઈન પર ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબાર જોડાયા છે। ડોક્ટર સાહેબ, આપનું સ્વાગત છે। તમે શું એમ કહેવા માંગો છો કે સમાજના મંડળો જે ગરબાનું આયોજન કરે છે એમાં ભેદભાવ થાય છે? ના, મૂળ વાત એ છે કે ઓલરેડી આપણે જે શેરી ગરબા અને સોસાયટીઓના ગરબાને પાર્ટી પ્લોટનું સ્વરૂપ તો આપી દીધું છે અને મેં લખ્યું છે એમાં એની સાથે સાથે અનેક અનિષ્ટો એમાં પ્રવેશી ચૂક્યા છે। પણ એનાથી પણ આગળ વધીને જેમ રાજકારણમાં જ્ઞાતિવાદ ને જાતિવાદ એ વાતને મહત્વનું ખૂબ જ કેન્દ્ર સ્થાન છે, એ રીતે હવે આપણા સામાજિક અને ધાર્મિક તહેવારોમાં પણ જ્ઞાતિવાઇઝ આવા આયોજનો થવા માંડ્યા છે। એટલે જે ધાર્મિક તહેવારોને કારણે સમાજ જોડાવવો જોઈએ, સમાજને જોડવાનું કામ થવું જોઈએ, એની બદલે આ ધાર્મિક તહેવારોની ઉજવણીને કારણે સમાજમાં અલગ અલગ ચોખા ઉભા થતા હોય એ પ્રકારનું વાતાવરણ છે અને મને લાગે આ મોટામાં મોટી કમનસીબી છે। ડોક્ટર સાહેબ, એટલે તમે એમ કહેવા માંગો છો કે જ્ઞાતિના મંડળો જે આયોજન કરે છે એમાં અન્ય જ્ઞાતિના લોકોને પ્રવેશ નથી આપતા? એક્ઝેક્ટલી એવું ઘણી બધી જગ્યાએ થઈ રહ્યું છે। અમારા અમરેલીમાં તો થાય છે, બીજા બધા શહેરોમાં પણ થઈ ગયું છે। એટલે જે રીતે સોસાયટીઓમાં અને અમુક પર્ટિક્યુલર રેસિડેન્શિયલ કોલોનીમાં અમુક જ્ઞાતિના લોકોને જ મકાન રહેવા માટે ઘર અપાય, એ જ રીતે હવે આ ધાર્મિક તહેવારોની ઉજવણીમાં પણ અમુક પર્ટિક્યુલર જ્ઞાતિના સભ્યો જેમાં પ્રવેશ કરી શકે એ પ્રકારના આયોજનો શરૂ થયા છે। એટલે આ જ્ઞાતિવાદ અને જાતિવાદના મૂળિયા આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ અલગ અલગ રીતે આપણા સમાજમાં ભાગલા પડાવી રહ્યા છે। જી જી, આભાર અમારી સાથે વાતચીત કરવા માટે। તો ડોક્ટર ભરત કાનાબાર, જેમણે આ મુદ્દો ઉઠાવ્યો છે, અનેક આયોજનોમાં ચોક્કસ જ્ઞાતિના લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે તેવું તેમણે કહ્યું। સોશિયલ મીડિયા પર પોસ્ટ તેમણે કરી। જ્ઞાતિઓ વચ્ચે ભેદ થતા હોવાનો સીધો જ આરોપ ભરત કાનાબારે લગાવ્યો છે। તહેવારોની ઉજવણીમાં અલગ અલગ ચોકા ઊભા થાય છે તે વાત તેમણે કહી। જ્ઞાતિ આધારિત નવરાત્રીના આયોજન કરતા આયોજકો પર તેમણે સીધા જ પ્રહાર કર્યા। હવે અમુક જ્ઞાતિને જ પ્રવેશ મળી શકે તેવા આયોજન થાય છે તેવું તેમણે કહ્યું। નવરાત્રીમાં પાર્ટી પ્લોટના આયોજન પર તેમણે નારાજગી વ્યક્ત કરી છે। હવે ધાર્મિક તહેવારોમાં જ્ઞાતિ આધારિત આયોજન થતા હોવાની વાત તેમણે કહી।